જે સાબરમતી જેલમાં અત્યારે બંધ છે તેને ટ્રાન્સફર વોરંટથી એટીએસ અહીંયા લાવી હતી, પણ તે પહેલા આપણે જાણવું પડે કે આ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ છે કોણ। તો આપને એ જણાવીશું કે લોરેન્સ બિશ્નોઈ કોણ છે, એણે શું ગુના કરેલા છે, કેમ સાબરમતી જેલમાં બંધ છે તેની આપણે વાત કરીએ। ગ્રાફિક્સના માધ્યમથી આપને સમજાવવાનો પ્રયત્ન કરીશું। લોરેન્સ બિશ્નોઈ ક્રાઇમની દુનિયાનો મોટો ગેંગસ્ટર માનવામાં આવે છે। લોરેન્સ બિશ્નોઈ જે હવે પોલીસના સકંજામાં છે, જેલના સળિયા પાછળ છે, ખેડૂત પરિવારનો પુત્ર બની ગયો છે। ગેંગસ્ટર એક ખેડૂત પરિવારનો આ પુત્ર હતો, એક દીકરો હતો, પરંતુ તે ગેંગસ્ટર બની ગયો છે। ઘણા એવા તેણે ગુનાઓ આચર્યા છે, જેમાં ખંડણી, ઉઘરાવવાનો ધંધો, ના આપે તો હત્યા કરાવવી, આ પ્રકારના તમામ સોપારીથી લઈને આ પ્રકારના તમામ જે ગુનાઓ છે તેની વિરુદ્ધ નોંધાયેલા છે। લોરેન્સ સામે હત્યા, ખંડણી સહિતના અનેક ગુનાઓ દાખલ થયેલા છે। અનેક લોકોને મારવાની ધમકીઓ પણ આપી ચૂક્યો છે લોરેન્સ બિશ્નોઈ, અને અત્યારે હાલ પણ જે ગુનામાં અંદર છે તેને પણ ખૂબ જ ગંભીર માનવામાં આવે છે। હાલ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે અને ડ્રગ્સ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હોવાનું પણ સામે આવી રહ્યું છે। લોરેન્સ બિશ્નોઈ છેલ્લા 10 વર્ષથી જેલમાં ચલાવે છે ગોરખ ધંધો। તમે વાતને સમજો, તમે આ વાતને સમજો કે છેલ્લા 10 વર્ષથી તે જેલમાંથી એનો ગોરખ ધંધો ચલાવી રહ્યો છે। જેલમાં સિદ્ધુ મૂસેવાલા, સુખદેવ ગોગામેડીની હત્યા પણ કરાવી ચૂક્યો છે। સાથે સાથે સલમાન ખાનને પણ તે મારવાની ધમકી આપી ચૂક્યો છે। ત્યાં સુધી કે હમણાં જે સલમાન ખાન ઉપર ફાયરિંગનો મામલો સામે આવ્યો હતો, એના ઘર પર ફાયરિંગનો મામલો, એમાં પણ લોરેન્સ બિશ્નોઈનું નામ સામે આવ્યું છે। હાલમાં સલમાન ખાનના ઘર પર જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેમાં પણ જે 2 લોકોની ધરપકડ કરવામાં આવી તે પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગના હોવાનું સામે આવ્યું છે। અને લોરેન્સના ઇશારે જ આ જે પૂરો ફાયરિંગનો જે કારસો હતો તે રચવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। લોરેન્સના વિડીયો કોલ પર મંત્રી ઋષિકેશ પટેલે પણ પ્રતિક્રિયા આપી છે। આ અંગે જાણ થઈ છે, સત્ય જાણવાનું બાકી છે, તેની તપાસ કરવામાં આવશે। આવી ઘટના જો બની હોય તો તે ખોટી બાબત કહેવાય તેવું પણ ઋષિકેશ પટેલે કહ્યું છે। મને આજે સવારે જ આ જાણવા આવ્યું છે, મારે હજુ વાતચીત કરવાની બાકી છે। આ ઘટના આપે કહી એમાં શું સત્યતા છે મને ખ્યાલ નથી, પરંતુ ચોક્કસ આવી કોઈ પણ ઘટના બની હોય તો એ ખોટી બાબત છે। એટલે લોરેન્સ બિશ્નોઈ જે સાબરમતી જેલમાં બંધ છે, પણ હમણાં જે વિડીયો સામે આવ્યો છે અનેક સવાલ ઉઠાવી રહ્યો છે। આ ઉઠતા સવાલો વચ્ચે સાબરમતી જેલના અધિકારીએ શું કહ્યું, કેવી રીતે તેમણે પોતાનો બચાવ કર્યો, આવો સાંભળીએ।